₹84 લાખ ખોડિયામાં માનવ દેહ ઉત્તમશે અને એ માનવ દેહ આપણને ભવસાગર તરવા માટે મળ્યો છે. દરિયો પાર કરવો હોય તો જહાજની જરૂર પડે. અરે એમ સંતોએ આ સંસારને સાગર કીધો છે. એને તરવા માટે આપણને માનવ દેહ રૂપી જહાજ મળ્યું છે. અને આ માનવ દેહ દ્વારા સત્કર્મ કરી સત્ય વસ્તુ જાણી સંતો શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે આ જીવ માથે 84 છે. 84 છૂટવા માટે આપણને માનવ દેહ મળ્યો છે. મહાપુરુષો કહે છે, ઘણા જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો, ભવસાગરની ભૂલવણી માથે સદગુરુ ધારો તો મટી જાય ઘોર અંધારો. અને એક જુગનું અંધારું છે. હું કોણ છું એ જ ખ્યાલ નથી. અને આ દેહ નતો તે હું ક્યાં હતો, અને આ દેહ પડે પછી હું ક્યાં જઈશ. આ જાણવા માટે તત્વદર્શી સદગુરુની જરૂર પડે. ગીતાજીમાં કીધું છે ભગવાન, હે અર્જુન, તું આ સાંભળાની આંખી વડે મને નહીં જોઈ શક. મારા દર્શન તારે કરવા હોય તો તારે તત્વજ્ઞાનની જરૂર પડે. અને એ તત્વજ્ઞાન સદગુરુ પાસેથી મળે. જપ કરવાથી, તપ કરવાથી, વ્રત કરવાથી, યાત્રા કરવાથી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભગવાને સ્વમુખે કીધું છે ગીતાજીમાં. આવા સદગુરુ મળી જાય અને આપણને એ બ્રહ્મનો ઉપદેશ કરે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે. લાલજી મહારાજે એમ કીધું, તમે ઈશ્વરને ઓળખતા પહેલા તમે તમને ઓળખો, તમે કોણ છો, જય હો. ક્યાંથી આવ્યા છો, આ દેહ પડે પછી ક્યાં જવાનું છે, ને ત્યારે કોણ છો. એટલે આપણે ખરેખર પોતાને નથી ઓળખતા. દેહને હું માન્યો છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે દેહ હું એ તમે નથી. દેહ તો પંચભૂતનો છે. આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી 5 ભૂતનો દેહ છે. અને જે અંદર જે બોલી રહ્યો છે પરમાત્મા પોતે છે. આપણે વ્યવહારિક રીતે કઈ જે કાર્ય કરીએ ભગવાનને ખબર હોય, માતાજીને ખબર હોય, આપણે બધી ખબર હોય, પણ આમાં જ બેઠો છે, ઘટમાં જ બેઠો છે. તુલસીદાસ મહારાજે કીધું કે ઘટમાં હે પણ સૂજે નહીં લાલ નથી, એસી જીત તુલસી સંસાર કો કે ભયો મોતીઓ બિન. તમારા ઘટની અંદર જ પરમાત્મા છે, પણ આપણે એને ઓળખતા નથી. ને ઓળખવા માટે તત્વજ્ઞાનની જરૂર પડે. આપણે આખી જિંદગી માતાજીની ભક્તિ કરી, પણ માતાજીને આપણે કોઈ દી જોયા નથી. ફોટામાં જોઈએ છીએ આપણે, બરોબર, પણ પ્રગટ કેવી રીતે માતાજીનું રૂપ છે એ આપણને ખ્યાલ નથી. ભગવાનનું કેવું રૂપ છે એ આપણને ખ્યાલ નથી. અને એને જાણવા માટે આ ઉપદેશની જરૂર છે. માતાજી કેવી રીતે છે. ગીતાજીમાં કીધું, ત્રિગુણી માયાની ઓથે સુપાણો છું, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. ત્રિગુણી માયાના 3 પડદા હટે તો પરમાત્માના દર્શન અહીંયા થાય. મઢે જાવ તો ના થાય, દ્વારિકા જાવ તો ના થાય. અને જોઈ 3 પડદા ન હટે તો દ્વારિકા ન થાય, કાશી ન થાય, કોઈ જગ્યાએ તમને દર્શન થાય નહીં. એટલા માટે આપણે મૂર્તિના દર્શન થાય, પણ ભગવાનના દર્શન ન થાય. કારણ કે ભગવાન મૂર્તિની પાછળ છે. જેવી રીતે આ મકાન પ્રભુભાઈનું છે, પણ મકાનને પ્રભુભાઈ ન કહી શકાય, કારણ કે એને રહેવાનું મકાન છે. એમ આપણો આ દેહ છે એ પંચભૂતનો મકાન છે. આપણે એમાં રહી છીએ. રહેવા વાળા કોણ છે? એને જાણવા માટે તત્વજ્ઞાનની જરૂર છે. અને એ જાણવા માટે આપણે 5 પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરમાટે ન ખવાય, વ્યભિચાર ન કરાય. 5 પ્રતિજ્ઞાનું પાલન કરી તો આપણું જીવન પવિત્ર થાય. જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખવાના લાયક બની સારું જીવન બનવું જોઈએ. પરમાત્માને પામી ગયો હોય એ માણસ કોઈ દી નબળા વિચાર ન આવે. આ દ્રષ્ટિથી હરહંમેશને માટે સારું જોવે, કાનથી સારું સાંભળે, મુખથી સારું બોલે. એ સંતના લક્ષણ છે. અરે અને આવું સારું જીવન બનાવવા માટે આપણે આ જ્ઞાનની જરૂર છે. એટલા માટે નરસિંહ મહેતા થઈ ગયા,
કે જપ તપ ને વ્રતમાં હું મળું એવો નથી, એને ના પાડે. આત્માની ઓળખાણ જ્યાં જ નથી કરી, તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, પણ જ્યાં સુધી આત્મા નથી ઓળખ્યો ક્યાંક સર્વ સાધના જૂઠી. મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના 84 ફેરા નહીં મટે. તો આત્મા વસ્તુ શું છે એ જાણવા માટે ગુરુની જરૂર છે. આત્મા એટલે આપ પોતે છો, પણ તમે આપણને ઓળખતા નથી. અને આપણે પોતાની ઓળખાણ જો થઈ જાય તો આપણે આખા વિશ્વમાં બધાને ઓળખી શકીએ એવી તક છે. ટાણું મળ્યું છે, અવસર મળ્યો છે આપણને. આત્મા વસ્તુ શું છે? લાલજી મહારાજ ધીણોજમાં થઈ ગયા, વાણિયા હતા. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદ, ભાગવત, ગીતા, રામાયણ, બધા શાસ્ત્રો એને મોઢે એટલો અભ્યાસ કરેલો, પણ પોતાનું જ્ઞાન નહોતું એને. જેઠાલાલ માસ્તર કરીને એના ગામમાં આવ્યા, અને એ માસ્તર હોય તો સારા વ્યક્તિ આગળ બેસે. લાલજી મહારાજને દુકાન હતી કરિયાણાની, તે ના બેસવા જાય ને લાલજીભાઈ વાતો બહુ કરે, બધી શાસ્ત્રોની વાતો કરે. માસ્તરને એમ થયું કે આને પોતાની ગમ નથી. શાસ્ત્રનું બધું જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે, ગીતાનું જ્ઞાન છે, ભાગવતનું છે, પણ વાંચેલું જ્ઞાન છે, પોતાનો અનુભવ નથી. એક દી પૂછ્યું, હે લાલજીભાઈ, આપ તો જ્ઞાની છો, ધ્યાની છો, શાસ્ત્રના જાણકાર છો, આપ તો મહાન છો, આપને ઓળખો છો? પોતાને ઓળખવાની વાત થઈ એટલે એ મૂંઝાણા. ખરેખર હું પોતાને નથી ઓળખતો. મુમુક્ષુ હોય એ વિચાર કરે કે ખરેખર હું પોતાને ઓળખતો નથી. આવા શાસ્ત્રો વાંચું, બધા પુરાણો વાંચું, છતાં હું મને ન ઓળખું તો કેટલું અંધારું કહેવાય. અને એટલે તેને ત્યાં પ્રતિજ્ઞા કરી કે 8 દિવસમાં બોલતો ચાલતો ઈશ્વર જો આમાં ન ઓળખું તો હું મારો દેહ પાડી દઉં. અનજળનો ત્યાગ ત્યારથી. 4 દી થઈ ગયા. માસ્તરને એમ થયું આ તો હીરો છે, જો આને આત્માની ઓળખાણ નહીં થાય તો આ દેહ પાડી દઈશે પોતાનો. પ્રતિજ્ઞા કરી બેઠેલો. પછી કીધું કે લાલજીભાઈ આજ કઈ તબિયત નરમ છે કે મારી નાડ જોઈ જવું? કે તબિયત તો બરોબર છે, પણ મને કે મહારોગ લાગુ પડ્યો, હું પોતે પોતાને નથી ઓળખતો, અને એ તમારે જાણવું છે તો તમારી ઈચ્છા પૂરી થઈ રહી છે. ધીણોજથી પુરુષોત્તમ મહારાજને તેડાવ્યા માસ્તરે, અને એમના ઘરે બેઠક રાખી. માસ્તરના ઘરે ના લાલજી મહારાજને બોલાવ્યા, અને એના વિવેક સર એને ના ગયા. ગુરુ મહારાજને પગે લાગ્યા. ગુરુ મહારાજ, મારા આત્માની ઓળખાણ કરી છે કે બધું થઈ રહી છે, શાંતિ રાખો. માસ્તરને પૂછી લ્યો કે જે શું પૂજા પામાં જોઈ, પૂજા પોલી આવ્યા ને એને ઉપદેશ કર્યો ને એની ઘડી એને આત્મજ્ઞાન થઈ ગયું. નાસવા માંડ્યા. તરત જ વાણીશ પૂરી કે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આવ્યા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. દેવોને દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર નો લાવ્યા. માનવ દેહ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાવ્યા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા. લાલજી મહારાજ કે જેને આત્મા નથી ઓળખ્યો એ મિથ્યા જગતમાં આવ્યા. દેવોને દુર્લભ એવો આ માનવ દેહ છે, એનો વિચાર ન લાવ્યા. દેવો આપણે ફોટામાં જોઈ છીએ, દેવ કહીએ આપણે, પણ એને આવું હરવું ફરવું બારગામ જવું એમાંથી જઈ શકે? ન જઈ શકે. દેવોને દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે, એનો કોઈ દી વિચાર ન લાવ્યા. માનવ દેહ મળ્યો અતિ મોંઘો. અતિ મોંઘો. મોંઘો કીધો એટલે એક નાક આપણે ટેરવું આપો 10 લાખ આપો, ન આપી. એક ટચલી આગળ કાપી દો 1 લાખ આપી, ન આપી. એક અવયવની કિંમત આખો કેટલો કિંમતી પરમાત્માએ આપણને માનવ દેહ આપ્યો છે. ઈશ્વરને પામવા માટે આપ્યો છે, ભજન કરવા માટે આવ્યો છે.
ભૌતિક સંપત્તિ ભેળી કરવા માટે નકરું નથી આપ્યો. કારણ કે આમાંથી એક તમારે તલભારે હારી લેવાનું નથી આ દેહ છૂટે એટલે. બધું અહીંની મિલકત અહીં પડી રહેવાની છે. લેવા જેવું તો હરિનું નામ છે, પરમાત્માનું નામ છે, આત્માની ઓળખ છે. એ જાણો એટલે તમને સહેજે આ છૂટી જાય બધું. પરમાત્માની પરખ થઈ જાય. પરમાત્માને તમે જુદા ન રહ્યો. આરતીમાં આપણે બોલતા દીધી હરિ છે મુજમાં, હું છું હરિજમાં નિશ્ચય નિહાળ્યો, અખિલ વિશ્વમાં આપ વ્યાપક મેં નજરે ભાળ્યું. દ્રષ્ટિ બદલાઈ જાય તમારી, પરમાત્મામય દ્રષ્ટિ થઈ જાય. તમારી રેણી બદલાઈ જાય તમારી. જો ખરેખર જીવનમાં જ્ઞાન ઉતરે તો કહેવા માત્રનું જ્ઞાન, ભક્તિમાં જવાની જરૂર નથી. ખરેખર આપણું જીવન ઉજ્જવળ કરવું હોય તો જ ભક્તિના માર્ગે જાજો. નહીતર ગુરુને લાંછન લાગે. જો આપણે આડાવડા માર્ગે સડી જઈએ તો ગુરુને લાંછન લાગે. આપણે તો સત્યનો માર્ગ પકડવાનો છે. અને સત્યના માર્ગે સૂરજ ઉગી જાય, નવખંડ ધરતીમાં અંજવાળું થઈ જાય, એમ તમારા જીવનમાં અંજવાળું થઈ જાય છે. દેવોને દુર્લભ એવો માનવ દેહ મળ્યો, એનો વિચાર ન લાવ્યા. અતિ મોંઘો માનવ દેહ છે, કરોડો દેતા આવો માનવ દેહ મળે નથી, એવો આપણને માનવ દેહ મળ્યો છે. આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા, મર્યા પછી નર મુક્તિ માગે, એને મૂર્ખ કેવા કે ડાયા, લાલન જેને આત્મ નહીં ઓળખાયા. આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષપદ પ્રાપ્તિ કરી ગયા. રામ કૃષ્ણ, ગંગાસ્તી, પાનબાઈ, રામાપીર આ બધા ગુરુ શરણે જઈને થઈ ગયા છે. બ્રહ્મા, વિષ્ણુ બધાય ગુરુ શરણે જઈને 33 કોટી દેવતાઓ ગુરુ શરણે જઈને દેવ થઈ ગયા છે. આટલો ગુરુનો મહિમા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જીવતા મુક્તિ પ્રાપ્ત કરી ગયા છે. મર્યા પછી કોઈની મુક્તિ થાય એને મૂર્ખ્યા કહેવા કે ડાયા. આપણે ગઢિયા પાછળ જે કાંઈ દઈએ છીએ એનો કોઈ દી હમાસાર આવતા નથી. કે આવે છે તમારા ન આવે. આ તો જીવન મુક્તિ છે. અમને તમે આ પાણી પાવ તો પાયું, એમાં હવે અમારો ફોટો હોય પાવ તો પીવે ન પીવે. આ પ્રગટનો મહિમા છે મારા વાલા. આટલું જાગવાની જરૂર છે. એટલા માટે આ ભક્તિના માર્ગે હાલવાની જરૂર છે. ઘટોઘટમાં પ્રભુ બિરાજે, ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા, આપમાં હરિને આપે નો ભાડા, મિથ્યા નામ લજાવ્યા, લાલન જેને આત્મ નહીં ઓળખાયા. ગીતાજીમાં કીધું અણુ અણુમાં મારો વાસ છે, એક રજભાર પણ મારા વિના જગ્યા ખાલી નથી. તો 3.5 મણની કાયામાં કેવી રીતે પરમાત્મા આશી એને આપણે જે કોઈ જોયા નથી. અને જે મહાપુરુષો ગુરુ શરણે ગયા છે એને તો અનુભવ કર્યો છે, એને તો જોયા છે. અને જો એ પ્રમાણેની રેણી થઈ જાય તો એ પોતે જ ભગવાન છે. ભગવાનમાં એમાં કોઈ ફેરફાર નથી. એટલે આવું જ્ઞાન થઈ જાય ઘટોઘટનું તો લાલજી મહારાજ કે આ બધા ગુરુ ગમ વિના કૂટાય. કે આપણે જાત્રા કરીને જ્ઞાન કરી લઈશું, પણ કાશી નાયા, મથુરા નાયા, હરિદ્વારા 4 ધામ ફરી તીર્થ કરી આવ્યા, પણ મનકા નહીં સુધારા. 4 ધામની જાત્રા કરીને આવો, નાય પૂંછડી દબોગા, તરત જ ન બોલવાનું બોલે. મનનો કોઈ સુધારો ન થયો તો જાત્રા કરી શું કામની. એટલે આવું કરવાની જરૂર નથી. અમારે એક મહાત્મા દ્રષ્ટાંત આપે કે કાગડો એક જાત્રા કરવા ગયો, ઘણા 1 મહિનો ફરીને આવ્યો, એટલે બધા કાગડા ભેળા થયા ગામમાં કે આપણાને હામૈયા કરવા જોઈશે. કે આ જાત્રા કરીને આવ્યો આપણામાંથી, આપણું ગૌરવ કહેવાય. એક વરદ કાગડો હતો કે રહ્યો કે એની પરીક્ષા કરવી જોઈએ. એક કે હરિજન વાસમાંથી માંસનો ટુકડો લઈ આવે અને એ જ્યાં બેઠો છે એની ઉપરથી ફેંક. એક કાગડો લઈ આવ્યો ને ઉપરથી ફેંક્યો કે અધરો અધર ઝીલી લીધો. કે આના હામૈયા ન હોય, કે આમાં કાંઈ સુધારો આવ્યો નથી. એવો ને એવો છે. કાગડાનો દ્રષ્ટાંત છે. પણ આપણે માણસ
જાત્રા કરવા ગયા હોય ને આમાં કઈ સુધારો આવ્યો હોય તો એ પછી માંસનો ટુકડો અડે ને અડે ન અડે. એટલે એનું પ્રમાણ છે. એટલે આવું ઝીણું ઝીણું જીવન ગુરુ મહારાજ કરવાથી ખાલી ગુરુ ગુરુ બોલવાથી જ્ઞાન થવાનું નથી, રેણી પાળવાની છે. મીરાબાઈએ કીધું છે કે મોહન મથુરાના વાસી રે વાલમ વ્રજે વેલા આવો હરી, પ્રભુ રે દર્શન નો હું તો પંથ રે નિહાળું, ઉભી સૌ મથુરા ને કાશી રે વાલમ વ્રજે વેલા આવો હરી, અવધને આધારે હરી આતન રહ્યું છે, અવધને આધારે હરી આરે તન રહ્યું છે, ત્રિકમ જુઓ ને તપાસી રે વાલમ વ્રજે વેલા આવો હરી. મીરાબાઈ ગાવે પ્રભુ ગિરધર ના ગુણ, હું શું ચરણની દાસી રે વાલમ વ્રજે વેલા આવો હરી. મીરાબાઈ કહે છે પ્રભુ દર્શનનો પંથ રે નિહાળું ઉભીશું મથુરા ને કાશી. આપણું મન છે મથુરા છે ને કાયા છે કાશી છે. કાશી કેમ કીધી? એક દી પડી જવાની છે, આ નાશવંત છે, અને આપણું સ્વરૂપ શાશ્વત છે, આજમાં હાજર છે, અમર છે, વિનાશી છે. એટલે ઊભી સૌ મથુરા ને કાશી, આ મનરૂપી મથુરાના કાયા કાશી છે, એમાં ઊભી સૌ. સુરતા કહે છે પરમાત્માની રાહ જોઉં છું. અવધને આધારે હરી આ તન રહ્યું છે, ત્રિકમ જોવો ને તપાસી. અવધ એટલે વધ નો થાય, કોઈ દિવસ જેનો વધ ન થાય એના આધારે આપણું શરીર છે. અને એ ગીતાજીમાં ભગવાને કીધું છે મને અસ્ત્ર શસ્ત્ર કાપી ન શકે, પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન સૂકવી ન હોય કે આવો હું અજર અમર ને વિનાશી છું. અને એના આધારે આપણું શરીર છે. આપણે કહીએ છીએ એને ઈસા વિના પાંદડું હલે નહીં, પણ આપણે એને ઓળખતા નથી. કારણ કે એને ઓળખવા માટે તત્વજ્ઞાનની જરૂર પડે, અને એ ઓળખવા માટે સદગુરુના શરણે જવાની જરૂર છે. અને સદગુરુ મહારાજ આપણને બ્રહ્મનો ઉપદેશ કરે અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે. અને જેમ અખા ભક્તે કીધું તેજ પવનને પૃથ્વી અનલને આંબુ પાસે ને શૂન્યમાં સમાવતા શેષ વધઈ શંભુ, વિના પૃથ્વીએ પાવ પલટ્યો, વિના વાટે દીવો, જે ઘરે મર્યા પછી જાવ એ ઘર કે જીવતા જો. દેહ પડી જાય ને આપણે જે ઘરે જવાનું છે એ ઘર સદગુરુ મહારાજ આપણને બતાવે છે. અને એ ઘર જોવા માટે આપણે આ જ્ઞાનની જરૂર પડે છે. અને એ જ્ઞાન જેને જાણ્યું અને જીવનમાં ઉતાર્યું એનો આ જન્મ સફળ થઈ ગયો છે. એના ભાવનો ફેરો સુધરી ગયો છે. એની માથે 84 છૂટી ગઈ છે. જન્મ મરણનો દાવો છૂટી ગયો છે. તમારે જન્મય નથી ને મરણય નથી, તમારે આવવાનું નથી, જવાનું નથી, મરવાનું નથી. દેહ ઉત્પન્ન થયો અને દેહ લઈ થશે. તમારું સ્વરૂપ તો અખંડ છે, અવિનાશી છે. એ સદગુરુ મહારાજ આપણને સમજાવે છે. અને એ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન ધન્ય બની જાય એવું છે. અને હવે આપણે ગુરુ મહારાજને ઘણા સાંભળવાના છે, એટલે મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.